જય જવાન જય કિસાન. તો આજે અમારે જવાનું કુપટ. આમ તો લગ્નમાં જવાનું માલઘેટ, પણ પપ્પા આપણે કુપટ લઈ જાય મંદિરે ને. આજે આપણે મેળો તો કાલ છે, પણ શીતળા માતાજી દર્શન કરતા આવશું અને વચ્ચે લગન છે, લગનમાં જઈ તો જો એ આજે આ રસ્તે જવાનું માલઘેટ વાળા. અને આવતીકાલે જેને મેળામાં આવવાનું હોય એમના માટે ખાસ વિડીયો કેવી તૈયારી છે મેળાની એ પણ પિનલબેન બતાવશે તમને આજે. અને અમે શીતળા માતાએ કાલ ટ્રાફિક વધારે હોવાના કારણે લોકો બહુ હેરાન કરે છે, કનબધી ફોટા પડાવો, એટલે આજે મેળામાં કાલે નહીં આવીએ. આજે એક દિવસ આગળ શીતળા માતાએ દર્શન કરવા જઈ રહ્યા છીએ આજે. અને અમારા બનાસકાંઠામાં શીતળા માતાનું બહુ મોટું એમ કે મહત્વ છે. ઘણા બધા રોગો એમના માનતાથી, જેની શ્રદ્ધા હતી એમનાથી મટ્યા છે. તો તમે પણ જય શીતળામાં લખજો કોમેન્ટમાં, અને દર્શન કરવા આવા રહે તો આવજો. જો મમ્મી આવીએ નહીં, મમ્મી પપ્પા મેળામાં ના લઈને જતા આપણે નહીં કો વધારે તો, એટલે જો આઈસ્પ્રિંગ જાય પપ્પા મેળા સારું. હા હા ભૈરવ દાદાનું મંદિર આવ્યું છે, ભૈરવ ટેકરી માળી સમાજનું એક મોટું ધામ છે અહીંયા. જેટલી પબ્લિક આવે ને હોય એવું કોક હોય તો એમને કોઈ બી સામાજિક પ્રોગ્રામ હોય કરે છે. ભૈરવ દાદાનું મંદિર પણ છે. કાલ તો લગભગ આટલે પાર્કિંગ થાય. હા, પાર્કિંગ તો હજુ આગળ બતાવીએ આપણે. તૈયારી હશે જ. હા, તો અમે આવી જાય અરવિંદભાઈના લગ્નમાં કુપટ મેળામાં તો આવ્યા હતા, પણ પપ્પાએ કીધું કે વિક્રમભાઈના લગ્ન છે અરવિંદભાઈના, તો આપણે લગ્નમાં આવ્યા. તો અમે પ્રજાપતિ સમાજમાં આવ્યા છે, પણ એવું લાગતું જ નથી કે અમે બીજી સમાજમાં આવ્યા છે. પપ્પાને કીધું કે આપણે કોઈ ઓળખે નહીં, પણ જો અમારા ચાહકો કેટલા બધા છે. જો મમ્મી પણ છે, અને આ અમારા ખાસ ચાહક છે એવું લાગે છે. આ આપણે અરવિંદભાઈના બેન છે. તો તમે પણ હવે એક દિવસ અમારા ઘેર મહેમાનગતિ કરવા આવજો. આવશો ને? તમે આવશો? તમારે ખાસ આવવાનું છે. અને આ પણ હવે અમારા નાના બ્લોગર બનવાની તૈયારી કરી રહ્યા છે, તો ફૂલ સપોર્ટ કરજો. તમારા મામાના લગ્નમાં આવ્યો ને? હા, મામા કી શાદી. જો મામાના લગ્નમાં આવ્યા છે ભાણીબાને, તો હરખ હોય કે ના હોય? તો અમારા અલ્કેશભાઈ અરવિંદભાઈ, અને અરવિંદભાઈના લગ્નમાં આવ્યા છે પપ્પાને બધા. પપ્પાનો ફોન ચાલુ છે. તો જો ભાવનાબેને ખૂબ સાકરી કરી પડી, તમે જોઈએ આગળ. તમારે તો વધારે ખાવાનું પાછું ભાઈના લગ્ન છે એટલે નહીં જીએ બેન, તમારે ખૂબ ખાવાનું. એક આઈટમ અમારે કરતાં તો વધારે લઈને આવ્યો હો. હે, અમે તો પાપડ લાયા જ નહીં. તો જો અમારા ઘરની ભાભી આવ્યા છે. કોઈક આઈટમ ઓછી નહીં લઈને આવ્યા તમે? હા, સારું કેવું અમારે અંગાત થઈ જજો. મેઠાઈ તો ભાઈ ખૂબ લઈ લીધી છે. આ અમારે પ્રાંચીબેન છે. આમ તો કચ્છમાં રહેવાનું હોય ને તમારે, તો જો કચ્છવાસી હોય તો અમારે પ્રાંચીબેન કચ્છમાં જ રહેશે. એને મામાના લગ્નમાં આવ્યા છે અને ખૂબ ચાકરી કરી અમારી. એવું તમે? હા, તમે મહેસાણા વાળો? મહેસાણા પાણી મજબૂત લાગે. તો જો નીલમબેન પણ આવી જાય કાકા લગ્નમાં. જમુક નહીં જમું? જમું? નીલમબેનને થોડી શરમ આવે. મહેસાણા તમારે એડું ખવડાવો કોકી એમ. તો જો પાર્કિંગ જેટલું મોટું બનાવ્યું હે નહીં બાબા? હા, કાલ તો પેલા આટલે લઈને જો આઈસ્ક્રીમ આટલા આઈને ભરી ગયા. આટલે પહેલથી જગ્યા રોડી નહીં? હા, આપણે આ દર્શન કરી સારું. ગેટ આવી ગયો હે. અને પપ્પા હવે જબરજસ્ત તૈયારી છે. જબરજસ્ત તૈયારી થઈ ગઈ. અને આપણે આવી ગયા, આજે સારું કર્યું હો. જય માં શીતળામાં. જય શીતળામાં. જો કાલ તો કોઈ લેવાય નહીં જીવો, આજ તો લેવા જ મળે છે. તૈયારી જો પપ્પા તમારે હાથે ચાકો બોલાવે. અરે વાહ, ચી મજા આવી. બાજુ આડે દાડે ગાડી આવી ગઈ. ચકડોળની વ્યવસ્થા જી ભાઈ, ચકડોળ ગોઠ થઈ ગયો. ચકડોળ તૈયાર થઈ ગઈ. ખૂબ મોટો મેળો છે. ફળો વિડીયો બનાવવા વાળા ગોસ્ટ ટ્રીકો આવી ગઈ.
એ કાળી શેરડી ઘેર લઈને જાવ તો મારા પપ્પાને શીલડી ખાવી છે. હા કાળી કાળી બનતી આપણે તો અરે આજ તો શેતરને શેતર લઈ જાઓ તો આપણે વાત આવી ગાડી મિલવા દે કે નહીં મિલવા દે આજે પપ્પા પબ્લિક તો ખાસી આવી આજે પબ્લિક તો ખાસી આવી તો સીતારામન મંદિર આવી છે પહેલા બ્લોગમાં પણ આપણે બતાવી દઉં મુલાકાતી મળી જાય પપ્પાને પહેલા જો મંદિર આવી ગયું છે તો એકવાર વિડીયોમાં જય શીતળામાં કોમેન્ટ કરજો અમે તો બીજી વાર દર્શન કરવા આવ્યા